તારીખ 26 ડિસેમ્બર એટલે કે આજનો દિવસ વીર બાલ દિવસ. આ વીર બાલ દિવસ તરીકે કેમ ઉજવવામાં આવે છે? આખરે આનું કારણ શું છે? આવો જાણીએ. આવી જ રસપ્રદ સ્ટોરીઝ માટે વાઇબ્સ ઓફ ઇન્ડિયાની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી નોટિફિકેશન માટે બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં. નમસ્કાર, હું છું અનિલ અને તમે જોઈ રહ્યા છો વાઇબ્સ ઓફ ઇન્ડિયા. જ્યારથી 2014ની વાત કરીએ, નરેન્દ્ર મોદીની સરકાર આવી છે ત્યારથી ઇતિહાસ પર વધારે ભાર મૂકવામાં આવી રહ્યો છે. અને આજનો દિવસ એટલે કે 26 ડિસેમ્બર 1923ની વાત કરીએ અને આજનો દિવસ એટલે કે 26 ડિસેમ્બરની વાત કરીએ વીર બાલ દિવસ શા માટે, તો ઇતિહાસમાં જવું પડશે કે 26 ડિસેમ્બર 1704નો સમયગાળો. 1704ની વાત કરવામાં આવે ત્યારે ગુરુ ગોવિંદસિંહ શીખ ધર્મના 10મા ગુરુ, એ 10મા ગુરુ, ત્યારબાદ એમના કોઈ ગુરુ નહોતા, ત્યારબાદ એમણે ગુરુ ગ્રંથ સાહેબને ગુરુ માન્યો. એની પાછળનું પણ એક કારણ એવું હતું કે ગુરુ ગ્રંથ સાહેબ એ એક પુસ્તક છે, ત્યાંથી આપણને ઘણું બધું શીખવા મળશે. જ્યારે કોઈ વ્યક્તિ છે એ ગુરુ બને છે તો વ્યક્તિથી ભૂલ થવાની શક્યતાઓ વધારે હોઈ શકે છે, અને એટલા માટે જો ગુરુ ભૂલ કરે તો પછી ધર્મને શું અસર પડે, તો એને લઈને ત્યારબાદ ગુરુ ગોવિંદસિંહ દ્વારા 10મા ગુરુ તરીકે ગુરુ ગ્રંથ સાહેબને સ્થાપવામાં આવ્યા અને એ આખી એમની કહાની હતી. પરંતુ હવે વાત કરીએ વીર બાલ દિવસની, તો 1704ની ઘટના કે જ્યારે ઇસ્લામિક ધર્મ દ્વારા આક્રમણ કરવામાં આવે છે અને ત્યારે ગુરુ ગોવિંદસિંહના 4 દીકરા, જેની પર એક મૂવી પણ આવી ગઈ છે 4 સાહેબજાદે કરીને, પરંતુ આ 4 દીકરાઓ જેમની વાત કરવામાં આવે તો અજીત અને જુજાર, આ બે સૌથી મોટા દીકરાઓ જે 23 ડિસેમ્બરના દિવસે યુદ્ધમાં શહીદ થઈ જાય છે. અજીતની વાત કરવામાં આવે 17 વર્ષની જેની ઉંમર હતી, જુજારસિંહની વાત કરવામાં આવે જેની 13 વર્ષની ઉંમર હતી. ત્યારબાદ 26 ડિસેમ્બર એટલે 3 દિવસ પછીની વાત કરીએ તો ફતેહસિંહ અને જોરાવર. ફતેહસિંહ 6 વર્ષની ઉંમર, જોરાવરસિંહ 9 વર્ષની ઉંમર. આ 6 વર્ષ અને 9 વર્ષના બે બાળકો જેમને ધર્મ પરિવર્તન કરવા માટેનો ફોર્સ કરવામાં આવે છે, પરંતુ એ ધર્મનો અંગીકાર નથી કરતા અને પોતાના ધર્મમાં રહેવા માંગે છે. એટલા માટે એમને દિવાલમાં ચણી દેવામાં આવે છે અને એટલા માટે આજના દિવસને વીર બાલ દિવસ તરીકે ઉજવવામાં આવે છે કે એવા બે બાળકો જે પોતાના ધર્મને એટલો સાચવી રાખે છે, પોતાના ધર્મ પ્રત્યે એમને એટલું માન હોય છે કે બીજા ધર્મમાં જવા માટે એ જરા પણ એગ્રી થતા નથી. એટલા માટે આજનો દિવસ વીર બાલ દિવસ તરીકે ઓળખવામાં આવે છે. તમને કેવી લાગી આ માહિતી? કમેન્ટમાં જરૂરથી જણાવો અને વધુ માહિતી માટે જોતા રહો વાઇબ્સ ઓફ ઇન્ડિયાને.